ઇઠ્ઠોટેર વ્લોગમાં તમારું સ્વાગત છે. મારું રિચાર્જ પણ કરી આવ્યું એટલે એ છે ને બહુ દિલમાં સ્પેશિયલ જગ્યાએ જો લાઈફમાં એક બેસ્ટ ફ્રેન્ડ એક હોવું જ જોઈએ. એને સિરિયસલી કહું ને તો મારે મહેનત છે ને યુટ્યુબ પર બહુ જ કરવી છે. કદાચ 10 દિવસ સબસ્ક્રાઈબ નહીં આવે ને તો પણ મેં લગાતાર છે ને વિડીયો પોસ્ટ જ કરતી જવાનું છે, રૂકવાનું નથી. કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે કેમ કે દુનિયામાં 10% માણસ છે, એમાંથી 1% છે ને હેટ કરવાવાળા હોય ને હોય જ. તો ગાઈસ, તમે લોકો મારા વ્લોગ જોઈને કંટાળી જતા હોય તો માફ કરી દેજો. મેં બેરોજગાર ઘરે બેસેલી છું. હે ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ વ્લોગ. તો આજના વ્લોગમાં મેં તમને લોકોને મસ્ત વાત કહું છું, ઇન્ટરેસ્ટિંગ છે, બકવાસ નથી આ વાત. તો મારા સબસ્ક્રાઈબ કેટલા થયા છે, મારો વોચ ટાઈમ કેટલો પૂરો થયો છે અને મેં કુલ કેટલા વિડીયો લખ્યા છે ત્યારે મારા આટલા વોચ ટાઈમ પૂરો થયો છે તે પણ તમને લોકોને કહું છું. ના, મારું રિચાર્જ કોણ કરી આપ્યું છે તે પણ તમને લોકોને કહું, બરાબર. તો મેં કુલ કેટલી વિડીયો રાખી છે, તો આ મારો વ્લોગ થાય છે 78 વ્લોગમાં તમારું સ્વાગત છે, બરાબર. અને આ વ્લોગ ઇન્ટરેસ્ટિંગ તો થવાનો છે, બરાબર, કેમ કે એટલી બધી વાત છે જે તમને લોકોને કહેવાની છું. તો પહેલાં મારા સબસ્ક્રાઈબ કેટલા થયા છે તે 1160, બરાબર. સબસ્ક્રાઈબ એટલા છે 1160. મારા માટે બહુ હિયાય છે. લવ યુ ગાઈસ, આટલો બધો તમારો સપોર્ટ કરવા માટે. ને પછી મારો વોચ ટાઈમની વાત કરું તો તે 2358. થેન્ક યુ સો મચ ગાઈસ, તમારા પ્યારના સપોર્ટથી આટલો બધો મારી મહેનત કામ આવી છે, બરાબર. અને મારું રિચાર્જ કોને કરી આપ્યું છે તે તમને લોકોને કહું. નથી તમારા બોયફ્રેન્ડે કરી આપ્યું, કેમ કે અત્યારે તો કરી આપતું ફિલહાલ નથી. પછી મારા ભાઈ, ના. પપ્પા, ના, મારી દીદીએ કરી આપ્યું છે. જે છે ને મેં નહીં કીધેલું હતું, પણ તો બી છે ને મને બર્થડે પર સરપ્રાઈઝ બી આટલો મસ્ત આપેલો. મારું રિચાર્જ પણ કરી આવ્યું એટલે એ છે ને બહુ દિલમાં સ્પેશિયલ જગ્યાએ છે, કેમ કે કહેવા વગર કોઈ કરી આપતું હોય, આવું સરપ્રાઈઝ આપતું હોય, દિલ બહુ, તમને લોકો કહી નહીં શકે એટલે મેં ખુશ થઈ જાઉં છું. એ વાત તો છે જ. તો ગાઈસ, આ જે વાત કરી રિચાર્જની એ તો બહુ છે ને ખુશીની વાત છે. મારા માટે કોઈ એટલું બધું કરતું નથી ને એટલે મને ખુશી થાય, બરાબર. ને પછી હજી એક ખુશખબરીની વાત કહું ને તો મારા ઇન્સ્ટાગ્રામ પર છે ને એટલા મસ્ત વ્યૂ જતા છે, ટુક. ફેસબુક પર તો ફોલો બી એટલા બધા આવતા છે ને, તો ફેસબુક પર આપણે છે ને 6.7K જેટલા ને ફોલોવર્સ થઈ ગયા છે. એક જ વિડીયોને લીધે છે ને, એક જ. ઇન્સ્ટાગ્રામ પર પણ વાયરલ ગયો છે, ફેસબુક પર પણ વાયરલ ગયો છે, પણ યુટ્યુબ શોર્ટમાં નથી એટલા બધા વ્યૂ આવતા. પણ આઈ થિંક કે યુટ્યુબ પર ના આવે તો પણ ચાલે, હે ને. તો ફિલહાલ મારા સાથે છે ટીલીયો ને 2 બચ્ચા, એ લોકો નથી બતાવવાની. લાઈફમાં એક બેસ્ટ ફ્રેન્ડ એક હોવું જ જોઈએ. તમારું મગજ ગરમ હોય, ગમે તેવું હોય, કે તમે બહુ સેડ હોય, બરાબર, એનો ફોન આવે ને તમારા ચહેરા પર સ્માઈલ નહીં આવે એવું નહીં બને. એ મારા માટે બહુ સ્પેશિયલ છે. લવ યુ. તો એ મારી દોસ્ત ઈશુ છે, બીજું કોઈ નથી. કેમ કે છે ને મારી બહેનપણીઓ જો 9માં બાજુ છે ને મારી 2 ફ્રેન્ડ હતી, તો એક બહેનપણી એને બહુ એ કરે ને બીજી બહેનપણી એને બહુ કરે, એટલે એકબીજાને બહુ બેસ્ટ ફ્રેન્ડ. મેં ત્રીજા નંબરની. તો એમ થોડુંક દુઃખ તો લાગતું કે મેં જેટલી ઇમ્પોર્ટન્ટ એ લોકોને આપું એ લોકો મને નથી આપી શકતા. પણ આ વખતે એટલું મસ્ત મારી બહેનપણી બનેલી છે,
જેટલું મેં ઇમ્પોર્ટન્ટ એને આપું છું એ એટલી મને આપે છે. લવ યુ ઈસુ. કેમ કે 78 બ્લોગમાં બધી આપણે આવી વાત કરીશું કે મેં કોઈ દિવસ કોઈને કીધી નહીં, બલકે એને પણ નહીં કીધી. તો ગાઈસ મારે લાઈફમાં છે ને બહુ જ મહેનત કરવી છે. ખાસ કરીને સિરિયસલી કહું ને તો મારે મહેનત છે ને યુટ્યુબ પર બહુ જ કરવી છે, ને તે પણ લોંગ વિડીયો પર. ભલે ને સબસ્ક્રાઈબ નહીં આવે, વ્યૂ નહીં આવે, લાઈક નહીં આવે કે કોમેન્ટ નહીં આવે, પણ છે ને જેટલી થાય તેટલી મહેનત કરવાની છું. કેમ કે ખબર છે એક દિવસ એવો આવશે કે લાઈફ ચેન્જ થશે, વિડીયો વાયરલ જશે. તો મેં છે ને બધી મહેનત કરું છું મારા યુટ્યુબ બ્લોગમાં. કેમ કે આ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક એ લોકોને એટલું બધું ઇમ્પોર્ટન્ટ, કેમ કે એ તો 20, 30, 40, 45 સેકન્ડની રીલ આવે, એમાં આપણે એટલું બધું ધ્યાન નથી આપવાનું. જો તમે લોકો પણ ચાહો છો કે કંઈ લાઈફમાં મસ્ત કરી શકો, તો તમે લોકો યુટ્યુબ જર્ની સ્ટાર્ટ કરો. ધીરે ધીરે કંઈ વધતા જશું. કદાચ 10 દિવસ સબસ્ક્રાઈબ નહીં આવે ને તો પણ મેં લગાતાર છે ને વિડીયો પોસ્ટ જ કરતી જવાનું છે, રૂકવાનું નથી. કદાચ મને કોઈ દિવસ કંઈ વ્લોગનું બનાવવાનું નહીં મળે તો પણ મેં તમને લોકોને છે ને વ્લોગ બનાવીને બતાવવા જો ને ગાઈસ. મને દિલથી એવું છે કે મેં કરી શકા, એવું નથી કે નહીં કરી શકું, કરીશ દેવામાં. મને મારા ખુદ પર બહુ ભરોસો છે. તો ગાઈસ ફિલહાલ તો છે ને મેં આજે કેટલા વાગે ઉઠી? 9 વાગે. તે પણ ભાભીને 2 ચોટલા ઉડાવવાની હતી, તે કરાવ્યા. એ સ્કૂલે ગઈ, એ ખાવાનું બી બનાવી દીધેલું, વાસણ બી માંજી દીધેલા, ઘર પણ વાળી દીધેલું, ને કપડાં પણ ધોઈ દીધેલા. તો મારે ઉઠીને કંઈ નહીં કરવાનું હતું, ખાધું છે ને. મને છે ને સાચું કહું ને તો રિચાર્જ કરે આપે ને તો ખાલી એમ મેં લાગી કે નેટ જ નહીં ચાલુ કરું. બાકી ને મેં એક રીલ સ્ક્રોલ કરું, અડધો કલાક જતો રહે, 1 કલાક જતો રહે, મારો ટાઈમ બધો એમાં વેસ્ટ થઈ જાય. કોમેન્ટ સેક્શન બંધ કરી દીધું છે. કેમ કે દુનિયામાં 10% માણસ છે, એમાંથી 1% વાળા છે ને હેટ કરવાવાળા હોય ને હોય જ, નહીં હોય એવું બને જ નહીં. ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ બંને પરથી છે ને મેં બંધ જ કરી દીધું છે. બહુ જ કંટાળ લાગે. ને જે લોકો હિટ નથી કરતા એ લોકોને તો લવ યુ ગાઈસ. તો એકવાર મારી હેરસ્ટાઈલ જોઈ લઉં. આ બધું મેં જાતે જોઉં છું, મને કોઈ ઓઢાવા નથી આવતું. એ વાત તો છે. રોજ રોજ કોણ ઓળી બી આપે જો મને નહીં ઓળી આપે ને. આટલા ટૂંકા વાળમાં પણ મેં મસ્ત જ દેખાઉં એમ લાગતું હોય. મને છે ને અમુક વાર આટલા ટૂંકા વાળ કરી દેવાનું મન થતું છે, પણ પછી મને બહુ લાંબા વાળ જોઈએ, એટલે કપાવી નહીં શકાય, એ તો મને ખબર જ છે. તો ગાઈસ તમે લોકો મારા વ્લોગ જોઈને કંટાળી જતા હોય તો માફ કરી દેજો. એવી રીતે જ મેં મૂકી દઉં છું અમુક વાર. રોજના વ્લોગ તો નથી બનાવતી, કેમ કે રોજના મેં તમને અલગ અલગ બતાવું છું, બરાબર. તો મારા પપ્પા ગયા છે કામ પર, ભાભી સ્કૂલે, ને ભાઈ કામ પર. મેં બેરોજગાર ઘરે બેસેલી છું ને વ્લોગ શૂટ કરું છું. કેમ કે મારી મહેનત આમાં પણ જોઈએ છે, ઘરમાં પણ જોઈએ છે, ને કામ પર જાઉં છું ત્યાં પણ કરું જ છું. પણ અત્યારે કામ નથી ચાલતું એટલે ઘરે બેસેલી છું. બાકી તો છે ને મેં બીજી જગ્યાએ પણ કામ શોધવા જવાની છું. સાચું જ. હપ્તા પર ગાડી લીધી તો હા એમ જ આવી જતી. તે પણ પપ્પાએ ભરેલા છે, ભાઈએ ભરેલા છે. હવે પપ્પા નથી આપતા એટલે મેં ને ભાઈ એવી રીતે ભરતા હતા. પણ અત્યારે કામ નથી ચાલતું તો હવે ભાઈ જ ભરશે એમ કીધું છે, એટલે ટેન્શન લેવાની તો જરૂર જ નથી. પપ્પા છે, ભાઈ છે, બધું સંભાળી લેશે, બરાબર. તો બાય બાય ગાઈસ, આપણે કાલે નેક્સ્ટ વ્લોગમાં મળશું. ને થેન્ક યુ સો મચ આટલો બધો સપોર્ટ ને પ્યાર કરવા માટે. લવ યુ ગાઈસ, બાય બાય. અવશ્ય સપોર્ટ બનાવી રાખજો.